આપણે અત્રે ઉપસ્થિત ગરામડી ગામે વાવ બાય ઇલેક્શન 2024ની પેટા ચૂંટણી માટે આપણા ઉમેદવાર શ્રી વધાર્યા છે, ત્યારે આ ગરામડી ગામની અંદર ભારતીય જનતા પાર્ટીમાં કાયમી માટે 90% મતદાન થાય છે। હવે આપણે 90% મતદાન કર્યું હોય અને છતાંય આપણે હારનો બે ચૂંટણીથી સામનો કરવો પડ્યો છે। હવે આ વખતે આપણે જીતના જશના ભાગીદાર થવાનું છે। બહુ જંગી મતોથી ભારતીય જનતા પાર્ટી વાવ વિધાનસભામાં જીતી રહી છે। તો ગરામડી ગામની અંદર અગાઉ જે પણ મતદાન નીકળતું હતું એના પણ કરતાં પણ વધારે નીકળવું જોઈએ। ભારતીય જનતા પાર્ટી દ્વારા કરેલા કામોની વાત કરીએ તો એના માટે સમયનો સમય પેઢીઓની પેઢીઓ જતી રહે। જ્યાં પીવાના પાણી માટે આપણે 50 વર્ષ સુધી વલખા માર્યા હતા, તો આજે ખેતરે ખેતરે પીવાનું અને સિંચાઈનું પાણી પહોંચાડ્યું હોય તો ભારતીય જનતા પાર્ટીએ પહોંચાડ્યું છે। પૂરની પરિસ્થિતિની અંદર આપણી વચ્ચે આપણા માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ખડે પગે રહી અને લોકોના ખાતામાં લાખો રૂપિયા નાખ્યા હતા। આ વાતને આપણે આજે ના ભૂલવી જોઈએ। કોરોના કાળથી અત્યાર સુધી આપણે મફત અનાજનો લાભ લઈ રહ્યા છીએ। અત્યારે આપણે પહેલા 70 વર્ષ સુધી હતું, અત્યારે કોઈ પણ ને કોઈ દવાખાનું આવે તો 10 લાખ સુધીનું સહાય ભારતીય જનતા પાર્ટી કરીએ। સામેના ભાગે પોકળ વાયદાઓ છે। પોકળ વાયદા કોઈ કામ કરેલ 50 વર્ષ સરકાર હતી, આપણે 24 કલાક વીજળી જોઈ નથી, આપણે સારા દવાખાના જોયા નતા, સારું શિક્ષણ જોયું નતું। એટલે પોકળ વાયદાઓમાં આવીને આપણે આપણા બાળકોનું ભવિષ્ય આંધળું ના કરીએ। અહીંયાથી મારી પટેલ સમાજને ખાસ વિનંતી છે કે આપણે અપક્ષના ઉમેદવાર જીતમાં હોય તો બરાબર, પરંતુ આપણે કોંગ્રેસને જીતાડવા માટે ભારતીય જનતા પાર્ટીથી વિમુખ ના થવું જોઈએ। ભારતીય જનતા પાર્ટી સાથે વરેલો સમાજ છે અને ભારતીય જનતા પાર્ટી સાથે 100% મતદાન કરે। ઠાકોર સમાજને એમનો ઉમેદવાર છે। આટલી વખત તમે ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજ દ્વારા ભૂલ કરી અને આ વાવ વિધાનસભાને આપણે 10 વર્ષ પાછું જોવાનો વારો આવ્યો છે। એ ભૂલનું પુનરાવર્તન ઠાકોર સમાજ દ્વારા ના થાય। તમામે તમામ 18 આલમ અહીંયા છે, બધા ગરામડી ગામ 100% ભારતીય જનતા પાર્ટી સાથે વરેલું છે। તો હવે આગળ ઘણા બધા પ્રોગ્રામો છે, તો હવે આ તમને લાસ્ટ ટકોર કહો કે છેલ્લી ટકોર કહો, એ હવે કરવા માટે આવ્યા। આના પછી આપણા ઘરે કોઈ આવે કે ના આવે કે ફલાણો અમને કહેવા નથી આવ્યો, એનો વાટ જોયા વગર 13મી તારીખે કમળથી ગરામડી ગામની પેટી ખચોખચ ભરી દેજો, એવી મારી આપ સર્વને વિનંતી છે। હવે હું આગળ વિનંતી કરું, વહતાભાઈ ઠાકોર આપણે તેરવાડાથી જે વહતાભાઈ વાદી તરીકે યુટ્યુબર છે એમની વિનંતી કરું કે આવો તમારી ભાષામાં થોડો 2 શબ્દો વિનંતી કરો મત માટે લોકોને, અને વહતાભાઈનું સ્વાગત કરી લઉં બસ। બોલો ભારત માતા કી। પેલા તો આપણી વચ્ચે જેમનો સ્વભાવ એકદમ નિર્મળ હોય, જેમનામાં કામ કરવાની ધગસ હોય, એવા ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર બધાયા છે, એટલે જોરદાર તાળીઓ પાડો તો મને મજા આવે। સ્વરૂપજી માટે હજી ઊંચી તાળીઓ પડે હજી ભાઈ। અને આજે ગરામડી ગામમાં આવવાનું થયું છે, અને ગરામડી ગામ એટલે એની તો વાતો કઈક અનેરી છે। એવા આપણા નાથાબાની વાતો પણ અહીંયા અનેરી છે। એવા દાનવીર એવા દાનવીર આ વિસ્તારને ફરી નહીં મળે, એવા નાથાબાને વંદન છે। પણ આજે આ પેટા ચૂંટણી નિમિત્તે તમારા ગામમાં જયારે આવવાનું થયું છે, આમ તો બધાએ મને ઓળખો જ છો, મારો પરિચય તો શું આપવાનો હોય, અને તમને બધાને ખબર છે કે વાહ તો ભાઈ ભાષણ કરતા હારા ના લાગે, કોમેડી કરતા હારા લાગે, પણ હું તો ભલામણ કરવા આવ્યો છું। અને ભલામણ ચમ કરવા આવ્યો છું કે 7 વર્ષ થઈ ગયા છે વિકાસથી, તમે બધા વંચિત છો, ને આ વખતે મોકો મળ્યો છે, એટલે 13મી તારીખે કચાઈને કમળનું બટન દબાવી અને જંગી મતોથી આપણે સ્વરૂપજીને જીતાડવાના છે। પણ એમ કે જીવનની માલિપા મજા થાય, આનંદ થાય। હો બાપા, રોડ રસ્તા હારા જોતા હોય, ખેતરે ખેતરે પાણી જોતા હોય, લાઈટ જોતી હોય, શિક્ષણ જોતું હોય, આરોગ્યની સુવિધા જોતી હોય, તો ભગત કમળને વોટ દેજે। હો મજા થઈ જાય ને આનંદ થઈ જાય બાપા। આખા વિસ્તારમાં ફરતો વાહતો વાદિયાત ગરામડી ગામમાં આવ્યો છે, દાણા માંગવા નથી આવ્યો, સ્વરૂપજી માટે વોટ માંગવા આવ્યો છે। અને તમે બધાએ ખૂબ સાથ સહકાર આપ્યો છે, સપોર્ટ કર્યો છે। નકા વાહતો ભાઈ શાકભાજી વેચતા હતા, અહીં તો હોય જ, પણ આ તમારા બધાના આશીર્વાદ છે, એટલે આવા આશીર્વાદ તમારા બધાને સ્વરૂપજીને આપવાના છે।
13 તારીખને લાંબા દાડા નથી, આજ 9 તારીખ તો થઈ ગઈ છે. અને 13મી તારીખે ભૂલ્યા વગર સવારના ઉઠીને પહેલા તો વોટ કરવા જાજો. અને એ બીજા નંબરનું બટન એટલે કમળનું બટન. અને એ કમળનું બટન દબાવશો ને એટલે પીપ દી અવાજ આવે છે. પીપ દી અવાજ આવે એટલે તમારે સમજી જવાનું કે હવે તમારે વિકાસની યાત્રા ચાલુ થઈ ગઈ છે. આપણે સ્વરૂપજીને અહીંથી જીતાડીને છેક ગાંધીનગર મૂકવા છે. અને દાડા થોડા છે એટલે વીડિયા આવશે હો, દેવાન તેવા પાછા કટિંગ કરાલ. આમ બોલતા હતા ને તેમ બોલતા હતા એટલે ચેતન થઈ જાજો. આ સ્વરૂપજીને આધારે આલમનો ટેકો છે. નાની સમાજ હોય, મોટી સમાજ હોય, ચૌધરી સમાજનો તો ખૂબ ટેકો છે. તો મારે ઠાકોર સમાજને બે હાથ જોડીને વિનંતી છે કે આપણી સમાજ છે, આપણી સમાજના ઉમેદવાર છે અને નવી નવી વાતો આવતી છે, પણ એનાથી બધા સાવધાન રહેજો. આ તમારા ડાબા દિલનો ધબકારો છે ને બધાય સ્વરૂપજી નામે કરી દેજો હો. અને કોઈ ગામમાં મત કર્યા વગર રહી જતું હોય, બારે હોય તો એને પ્રેમથી બોલાવી લઈ આવજો, મત કરાવજો અને ખૂબ મત થાય અને એ પણ કમળના નિશાન ઉપર થાય એવા પ્રયત્નો કરીશું. બાકી તો ઘણું કાંઈ કહેવું નથી, પણ ભગત આ તમારું બધા અમારા બધા હારું હિમાલયની ઘાટીમાંથી એક ભંકોડી પકડીને આવ્યો હતો, પણ અત્યારે ઉતવાજમાં ઘરે ભૂલીને આવ્યો. તમે સ્વરૂપજી જીતાડો એટલે 23 તારીખ પછી ભંકોડી લઈને તમારા ગામમાં ફરી આવવાનું છે અને નાના નાના છોકરાને બધાને ખેલ બતાવવાનો છે. પણ મોટા મોટા છોકરાને વિનંતી છે બે હાથ કમળનું બટન દબાવજો. દબાવશો ને? એક નારો બોલાવું છું પણ સ્વરૂપજી મજા આવી ગયો હો. સ્વરૂપજી તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ. સ્વરૂપજી તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ. ભારત માતા કી જય. હવે આપણા